જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બધાને સ્વાગત છે આપણે એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના વાગી રહ્યા છે 8:30. ભાઈ બધા ઝાડવાને હે ને પાણી પાઈ દીધું અને નીચેથી પાણી ના નીકળે ને એટલે ભાઈ નીચે ઓલું રાખી દીધું છે, કેમ કે આમાં હોય છે કાણા. સરસ મજાની ધૂપ આવી રહી છે અત્યારે. સૂરજ દાદા ઉપર વયા જાય ને પછી ભાઈ સાંજ સુધી હું કાલ સવારે પાછો તડકો આવી. આજ મારો ભાઈ હવારમાં રેડી થઈ ગયો. બે ચામાં એક અહીંયા નંબર વાળા, અહીંયા નંબર વાળા, બે નંબર વાળા છે બ્લેક એન્ડ વ્હાઈટ. ભાઈ એવો શું શોખ છે તમે બે ચામાં ફેર પડે? શું ફેર પડે? ઓહો, શું ફેર પડે? તમારે ધૂપ નથી આવતી, બહાર જઈને એટલે ધૂપ આવે. વાહ, તમને ખબર હે ખેતરોમાં કેવા તડકા પડે. અમે જ્યાં જાય હે ને ત્યાં ખારી ભાઈ હવા આવતી હોય ને તડકો રોગો તડકો, યા તમારી ખબર પડી. હાલો જાઉં લાગો મો બ્લેક ચાહમાં માન. આ ઠેલો જો ભાઈ આપણો તો ખાલી ઠેલો મિત્રો જો એમ કોક ને એમ લાગે આખો પૈસાનો ઠેલો ભરીને જાવ. પૈસાનો ઠેલો હોય એમ જોઈને તમે કામ થાય. લાવ આમ તમે લેવા ના આવજો, કેમ કે આમાં લુગડા જ હોય. વળી તમે લઈને રોગા જાવું હોય મિત્રો બે દી પણ ઠેલિયું જવું કેટલી લુગડા. મમ્મી તો હજી અહીંથી લઈએ ઠેલો. લગ્ન માટે નીકળી ગયા હે મિત્રો, જઈ રહ્યા છે આપણે અહીંથી બેરાજા ગામમાં લગ્ને જવાનું છે. પછી ત્યાંથી બપોર પછી લાંબા ગામમાં લગ્નમાં જવાનું, એટલે લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે. જો મારા મમ્મી બધા આમાં મારે તો જવું પડે મિત્રો. આમાં બધા વ્યવહાર સાચવવા પડતા હોય, બધાય જવું પડતું હોય. બે ફટાફટ કટાકા બોલે છે ગાડીમાં. બોલે જ ને, જૂની થઈ મિત્રો, હવે જૂની થાય. વેચી નાખી. ઓહો ભાઈ, ટ્રાફિક તો જો ટ્રાફિક. રિલાયન્સ બ્રો. અરે ભાઈ આંગળી તો 70 કિલોમીટરની રેન્જ હતી, 25 કિલોમીટરની રેન્જ આવી ગઈ મિત્રો. 25 કિલોમીટરની રેન્જ આવી ગઈ. આંગળી 70 ની રેન્જ હતી. બોલો, જામનગર નીકળો ને 70 નહીં 85 આજુબાજુ. આ ખંભારીએ પૂગી જાય તો સારું ને, ક્યાંક વચ્ચે ઉભી રાખી. જો 24 થઈ ગઈ. લગ્નમાં આવી ગયા છે બેરાજા ગામ. બેરાજા હાલો ભાઈ, હાલો ફટાફટ લગ્નમાં પૂગી જાય, કેમ કે ઓલરેડી એકદમ મોડું થઈ ગયું છે. આપણે કેટલા વાગી ગયા ખબર મિત્રો? 10:36 થઈ ગઈ મિત્રો. બેરાજા ગામની અંદર આવી ગયો હું ને અત્યારે લગ્નમાં જવાનું હોય, પણ મોઢું તો જો મોઢું કેવું થઈ ગયું યાર. મારે શું કરવું યાર, કઈ સમજાતું નથી. મોટું ધોઈ નાખો. મોઢું તો ધોઈ નાખું, પણ હું જે ફેસ વોશ વાપરું એ ક્યાં યાર? એરિયો મારી પાસે પડ્યું જોઈએ. તાર પાસે હે તો લઈ આવ. એ ભાઈ આ તો મેળ આવી ગયો મિત્રો. ગામે આપણા વિડીયા જોઈને આવા ભાઈ ફેસ વોશ મંગાવાય હે. એનું કારણ શું ખબર? કેમ કે આ છે મુસ્ટાકનું ઓશન ફેસ વોશ મિત્રો. આ ફેસ વોશ ની અંદર નિકોરાઇડ એક્સ્ટ્રેક્ટ છે, જે આપણા ફેસ ને સાફ કરી અને એકદમ બ્રાઇટ બનાવી દે. આ ફેસ વોશ ના ભાઈ એમેઝોન અને ફ્લિપકાર્ટ ની અંદર 6.5 લાખ થી વધારે રેટિંગ છે. એમેઝોન અને ફ્લિપકાર્ટમાં ખાલી 125 રૂપિયામાં મળે છે. અને ખાસ પિમ્પલ્સ માટે આમાં સાલિસિલિક એસિડ છે, જે થતા હોય એને અટકાવે અને નવા તો થવા જ ના દે. થોડુંક ફેસ વોશ હાથમાં લઈ અને પછી મોઢા ઉપર એને ઘસી નાખવાનું છે. એકદમ ઠંડુ રાખીએ, કેમ કે આની અંદર છે મેન્થોલ, અને તમે આની સુગંધ લેશો ને એટલે મજા જ એવા રાખીએ ભાઈ. બસ પછી ચોખ્ખા પાણીથી મોઢું સાફ કરી લેવાનું છે. આ ફેસ વોશ ના છે ને એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર 6.5 લાખ થી વધારે રિવ્યુ છે ભાઈ. મારે તો થઈ રહ્યું છે, હું તો ફટાફટ ઓર્ડર કરું ભાઈ. 1 થી 2 દીમાં જ આવી જાય. ને તમારે ભાઈ ઓર્ડર કરવું હોય તો નીચે જાઓ ભાઈ, કમેન્ટ ની અંદર મેં આની લિંક છે ને પિન કરી દીધી છે. હા ભાઈ, જો હવે કંઈક લગ્નમાં જવા જેવા થઈ ગયા તો ફટાફટ જઈ અને ભાઈ ઓર્ડર કરી નાખજો. કમેન્ટમાં છે ને આપણે લિંક પિન કરી દીધી છે. લગ્નમાં આવી ગયા હે ને ગામમાં ભાઈ સમાજવાડીએ લગ્ન હે. બેરાજા ગામ ભાઈ, કરમુર પરિવારના આંગણે આપણે આવી ગયા હે. મારે નથી બોલવાનું, હું બોલી દઈ ભાઈ. કાં તું તમે બોલવામાં હરમાં બહુ પાછા મિત્રો. લગ્નમાં આવ્યા ને એટલે સીધા ખાવાની લાઈનમાં ઊભી ગયા. અમે એક જ નથી આવ્યા ભેગા, આ અમારા ભેગા હતા. રામ કરવા કઈ ને સીધા ખાવાની લાઈનમાં ઊભી ગયા. ઇંગ્લિશ બોલાવો. હવે આવ્યા તમે ભાઈ. પ્રસંગમાં આવું પડે પણ ખાવા ઇંગ્લિશ નહીં બોલે ભાઈ. જ્યાં પીરહવા વાળા ઉભા ને ત્યાં જ પડખે આની ધરાર બેહાડ્યા. કેમ ખબર? આખી થારી ભરી લીધી ને તો એ કે હજી કંઈક લેવા જવાનું થાય તો જો અહીંયા જ પીરે ખાવ બાજુમાં. ખોટી વાત કઈ નથી, રેવા દે તું ખાવા મને. વરરાજા એક વાત કરું, આ ભાઈ છે ને જો આ ભાઈ એની 500 થી 700 રૂપિયાનું ખાવાનું ખાઈ ગયું. લખાવીએ ખાલી 150 કે 200 રૂપિયા. તમને હરમ ને આવી જરા આ વાત ઉપર. ઓબરાય આવે ને તને ભાઈ ને ઓબરાય આવે ને મને આવે. એનું કારણ મિત્રો દાળ ભાત થોડાક વધારે ખવાઈ ગયા, નીંદર થઈ નહીં. હવે જવાનું છે નાવદરા, ત્યાંથી સીધું જવાનું છે લાંબા લગ્નમાં ભાઈ. ચાલો ભાઈ જયેશભાઈ નીકળીએ. ચાલો ભાટિયા ગામનું જી ભાઈ ફાટક આવે ને એ બંધ છે. હવે ઈ જઈ ખુલે
આપણી ગાડી આગળ વધે મિત્રો. જઈ રહ્યા છે પણ ભાઈ વારે ખેરે હું એકલો જાતો હોઉં ને એટલે મને આમ મજા જ ના આવે, કેમ કે મારા મમ્મી ભેગા ના હોય. આજ ફેરત મારા મમ્મી ભેગા હે. મમ્મી તમે શું કહેવા માંગો? હેલો, કાંઈ બોલતા મિત્રો, કાંઈક એવું કરવું જશે બ્લોગમાં, બોલે કંઈક, અને કાંઈ બોલે નહીં. મમ્મી, હા મમ્મી. હવે બસ આવે નહીં બોલે. વડે અવાજે બોલો. હે શેરડીનો રસ પીવા. અચ્છા એમ કયો ને, એમાં હું આંગળી જાઉં તમે આવે આ ગાડી સાઈડમાં દબાવો. આજ છે ને ભોગાત ગામની અંદર આપણે શેરડીનો રસ જોઈએ સરસ મજાનો પીએ. હાલો, મમ્મીએ કીધું તો શેરડીનો રસ તો પીવો પડે. એક ગ્લાસ, એક રીલ બનાવવાની છે ને એ બની જાય. મિત્રો જોતા અહીંયા ગામમાં મકાન છે ને ભાઈ, થોડાક દી કોઈ ના હોય ને ધૂળ જોતા ચડી જાય. ત્યાં નરિયામાં ને બધેમાં હજી હમણાં કલર છે છતાં અહીંયા તો જો મારી મમ્મી અટાણ છે ને એટલું વારીને સાફ કર્યું, આખું બધું ઓહરીને એટલો ડૂચો નીકળો બધું. આ બધું કામ હે કીનું ભાઈ. હું અહીંયા આવતો ને એટલે મારા લીધે જ નહીં, પણ અમે ધૂળ તો ઉડતી જ હોય અહીંયા ચારે બાજુ, કેમ કે આ સાઈડ બાજુમાં જ ખેતર છે. હવે ત્યાં કંઈક કામ ટ્રેક્ટર કે હાલે ને એટલે ધૂળ ઉડીને સીધી અહીંયા જ આવે ફરિયામાં જ. ગાડીની એસી માંથી બહાર નીકળે ને એટલે જો સાઈડ ઇફેક્ટ ચેક કર. એટલી એસી ચાલુ હોય ગાડીમાં જોતા. The next day. બીજો દિવસ ઉગી ગયો હે મિત્રો. કાલ સાંજે આપણે લગ્નમાંથી જમી અને સીધા આવી ગયા હતા નાવદરેભાઈ. થાકી ગયા હતા ને હુઈ ગયા હતા. બીજા દિવસના 10 વાગી ગયા અને સવારમાં આપણે ક્યાં આવ્યા તમને ખબર છે? મસ્તીનું લોકેશન ભાઈ. જે ગોવા જતા તમને એવો નજારો, જો કે સમુદ્ર તો સમુદ્ર કહેવાય ભાઈ. પણ અમારા ગામનો સમુદ્ર છે ને ભાઈ, કંઈક અલગ જ અલગ જ દ્રશ્ય છે અમારા ગામનું ભાઈ. ગામ ને ભાઈ એમ હોય કે અમારા ગામનું ભાઈ એમ ત્યાં ફોટોગ્રાફર ફોટા પાડે છે, કેમ કે ભાઈ આ સમુદ્ર ઓછો જોયો લોકોએ જઈ ચડા પહેરી આવી ગયા નાહવા માટે. અત્યારમાં મેં કીધું ભાઈ નાવ નહીં, કાળા ભમ થઈ જાઓ સમુદ્રની ભાઈ. ખાલી ખારી હવા લાગે ને એટલે તમારો કલર છે ને એ કાળો પડવા માંડે. જેમ કે આપણે તો કાળા જ છે, વાંધો નહીં. નહીં મારા ગામના દરિયે કઈ ટાઈપના લોકેશન હે કહું તમને. મારી પાછળ તમે આ જોઉં હોવ ને, આ ફોટોશૂટ માટે. મતલબ કોઈ પણ કપલને ફોટો પાડવા હોય કે પ્રી વેડિંગ શૂટ કરવું હોય ને તો અહીંયા ગ્રીન બેકગ્રાઉન્ડ ને સમુદ્ર ને બધું જોતું હોય ને તો જો આ બધામાં આવી જાય. બીજા નંબરમાં કોઈને નાહવું હોય દરિયામાં તો કે આ વિસ્તાર અહીંયા ભાઈ જો આ બધેમાં ગ્રીનરી. અહીંયા છે ને એ રેતી છે, અહીંથી વાં સુધી રેતી બધેમાં. અને રેતી આમ દરિયામાં ક્યાં સુધી ખબર જો કે તમને બ્લુ દેખાય? હું મારા હાથી ફોકસ હોય જા જો આમાં 2 ભાગ પડે છે. જ્યાં સુધી છે ને નીચે રેતી છે, પણ ઊંડું તો આવી જાય પણ રેતી છે તો એવું બધું હોય. બાકી દરિયાના પાણીનો ભાઈ ચડ ઉતાર થતો રહેતો હોય. બપોર પછી વધારે હોય ને અત્યારે ઓછું હોય ને એવી રીતના. તો સમય સંજોગે આવવું પડે અહીંયા આપણે. ઓહો મિત્રો આ જોઈ લ્યો કેટલા શંખ કારો ના તો જોઈ આ શંખ. આવા શંખ કોઈ દી પકડવા નહીં મિત્રો. આમાં અંદરથી શું નીકળે કઈ નક્કી ના હોય. ખાવા પીવા આપણે આવી ગયા રામભાઈની વાડીએ, કેમ કે પૈસો કીના પાસે હે? રામભાઈ ડેર પાસે. ખાધું ખૂટે એમ નથી. અને જોઈ લ્યો તમે, વાળા પાસે મોબાઈલ ના રૂપિયા ના હોય ને આ જોઈ લ્યો આ મગનું હાથ આમ ના આવે ને એટલે નીચે મોબાઈલ રાખ્યો, કેમ કે એને ખબર છે આ મોબાઈલ તૂટી જાય કાલ બીજો લઈ આવીએ. 2 બીજા રાખ્યા, આ તૂટી જાય ને તો બીજો અહીંયા નીચે નાખો. અને હા ભાઈ, ફેસ વોશની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, પ્લસમાં કમેન્ટમાં પણ પિન કરી દીધી છે. ખાલી 125 રૂપિયામાં ભાઈ એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં મળે છે. તો ફટાફટ જાઓ ભાઈ, ઓર્ડર કરો યાર. મિત્રો જમીને એક સરસ મજાની નાનકડી એવી નિંદરે કરી લીધી છે. બટ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. મારે અત્યારે લગ્નમાં જવાનું છે, કાલે પણ લગ્નમાં જવાનું છે. તો કેવો લાગ્યો વ્લોગ એ એક સરસ મજાની નીચે કમેન્ટ કરી દેજો. બાકી ભાઈ બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આના પછીના નેક્સ્ટ વ્લોગમાં મળશું. ચાલો મળીએ, બાય.